બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જબુગામ જિલ્લા પંચાયત બેઠક ફરી જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા બોડેલીની નગરપાલિકાનો દરજ્જો મળતા બોડેલી જિલ્લા પંચાયત બેઠક નગરપાલિકામાં મર્જ થઈ છે, જેના કારણે વર્ષો જૂની જબુગામ બેઠક રદ થવાની સ્થિતિ સર્જાઈ છે। આ નિર્ણય સામે જિલ્લા પંચાયત હેઠળ આવતા વિવિધ ગામોના સરપંચો, સંગઠનો, આગેવાનો અને યુવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જબુગામ ખેતી ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર છે અને અહીં બેંકો, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ આવેલી હોવાથી આસપાસના 20 થી 25 ગામોની દૈનિક જરૂરિયાતો જબુગામ સાથે જોડાયેલી છે। તેથી જબુગામ જિલ્લા પંચાયત બેઠક ફરી યથાવત રાખવી ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે જિલ્લા સેવા સદન ખાતે મહેરબાન કલેક્ટર શ્રીની કચેરીએ બોડેલી જિલ્લા પંચાયતના મતદારો નગરપાલિકામાં મર્જ થઈ જતાં નવીન બાજુના ખૂબ મહત્ત્વનું સેન્ટર જેવા જબુગામ, જ્યાં બેન્કિંગ સેવાઓ, કૃષિ યુનિવર્સિટી અને હાઈસ્કૂલ, ITIથી માંડીને અનેક ક્ષેત્રે સરકારી શાખાઓ ઉપલબ્ધ છે અને આ વિસ્તારના જે પ્રજાજનો છે એ જબુગામના બજારનો અને અન્ય ક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે। તો આ વિસ્તારને જો જિલ્લા પંચાયત સીટ ના મળે તો આ વિસ્તારની પ્રજાજનોને બહુ મોટી હાલાકી ભોગવવાનો વારો આવે તેવું છે। તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જબુગામને જિલ્લા પંચાયતની સીટનો દરજ્જો મળે એવો પ્રયત્ન અમારા સૌ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારશ્રીઓનો અમારો પ્રયત્ન છે। આજે જબુગામમાંથી અમે આજુબાજુના ગામોના સરપંચો, ગામના આગેવાનો, વેપારી સમાજ અમે બધા ભેગા થઈ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સાહેબની આગેવાની હેઠળ જબુગામ જિલ્લા પંચાયત જે વર્ષોથી હતી, પરંતુ બોડેલી નગરપાલિકા બની જતા અને મર્જર થઈ અને આ જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને યથાવત જબુગામ જિલ્લા પંચાયત રાખવામાં આવે, એના અનુસંધાનમાં આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારે અમારો જે હક અને અમારો જે ન્યાય છે એ અમને મળવો જોઈએ। કારણ કે જબુગામ એ એક મહત્ત્વનું સેન્ટર છે, તાલુકા મથકનું, પહેલાં બી તાલુકા મથકનું બીજા નંબરનું સેન્ટર ગણાતું હતું, પણ આજે બી જબુગામની અંદર તાલીમ ઔદ્યોગિક સંસ્થા હોય, સરકારી બેંક હોય, હાઈસ્કૂલ હોય, માધ્યમિક હોય, પ્રાથમિક શાળા હોય કે આનંદ કૃષિ યુનિવર્સિટી હોય, આ તમામ કામો માટે આસપાસના 20 થી 25 ગામોના લોકોને જબુગામ સાથેનો વ્યવહાર વર્ષોથી સંકળાયેલો છે અને આજે પણ જબુગામ સાથે બેંકના કે કોઈ પણ કામ કે દવાખાનાના કામ માટે પણ જબુગામ આવતા હોય છે। અને છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેનો નેશનલ નંબર 56 હાઈવે આવેલો છે, એ જબુગામ એ આવેલું છે। તો ત્યાં આગળ બધાને અમને ન્યાય મળે અને જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને જબુગામને યથાવત રાખવામાં આવે અને કોઈ પણ ફેરફાર ના આવે અને જબુગામનું અસ્તિત્વ ટકી રહે, એવી અમારી લાગણી અને માગણી માટે અહીં આગળ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।